વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું YouTube ચેનલમાં સ્વાગત છે। આજે આપણે એક નવા વિષય વિજ્ઞાન વિષય સાથે તમારી સામે ઉપસ્થિત થયો છું। આજે ધોરણ 10 પ્રકરણ 15 આપણું પર્યાવરણ ચેપ્ટરનું નામ છે। એમાં આપણે બે પ્રશ્નો આજે જોવાના છે। એક છે પર્યાવરણ એટલે શું તે સમજાવો પ્રશ્નો, અને બીજો પ્રશ્ન છે કચરો એટલે શું તેના પ્રકાર જણાવો। આ બંને પ્રશ્નો જોવાના છે। પ્રકરણ 15 માં કુલ 3 ગુણનું પૂછાય છે। માર્ક્સ ને માં એટલે કે બોર્ડમાં 3 ગુણનું પૂછાય છે। એક 2 ગુણનો પ્રશ્ન પૂછાય છે અને એક 1 ગુણનો પ્રશ્ન પૂછાય છે। એક 2 ગુણનો પ્રશ્ન પૂછાય અને એક 1 ગુણનો પ્રશ્ન પૂછાય છે। કુલ 3 માર્ક્સનું પૂછાય છે। એટલે આપણે 2 માર્ક્સમાં પૂછાય એવા પ્રશ્નોની જ ચર્ચા કરવાના છે દરેક વિડિયોમાં। તો વિદ્યાર્થી મિત્રો, તમે વિડિયો જોશો તો તમને આખો પ્રશ્નો ખ્યાલ આવી જશે। તો હવે પર્યાવરણ એટલે શું તે સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિઓ, પ્રાણીઓ, તમે જુઓ કે તમારી આસપાસ કેટલી બધી વનસ્પતિઓ છે અને એ સિવાય જંગલો આવેલા છે। અને તમે જ્યારે રસ્તા ઉપરથી તમારી બાઇક અથવા તો કોઈ કારમાં અથવા તો અન્ય કોઈ પણ વાહનમાં તમે જતા હોય તો રસ્તાની આસપાસ પર ઘણી બધી વનસ્પતિઓ છે, પ્રાણીઓ, તમે કેટલા બધા પ્રાણીઓ જોયેલા છે। તમે ડિસ્કવરી જો ચેનલ જોઈ હોય તો એની અંદર પ્રાણીઓ ઉપરથી જ રોજ આવતું હોય છે, વનસ્પતિ ઉપરથી આવતું હોય છે। અને માનવ જાતમાં આપણે બધા આવીએ છીએ। તો માનવ જાત 3 છે અહીંયા। એક છે વનસ્પતિઓ, બીજું છે પ્રાણીઓ, તમામ પ્રકારના પ્રાણીઓ આવી જશે, અને માનવ જાતમાં બાળકો છે, સ્ત્રીઓ છે, પુરુષો છે, ઘરડા લોકો છે, બધા માનવ જાતમાં આવી જશે, સહિત બધા સજીવો જેમનામાં જીવ છે। જુઓ, સજીવ, આ મહત્વનો મુદ્દો છે। સજીવો, વનસ્પતિ સજીવ છે, પ્રાણીઓ સજીવ છે અને માનવ જાત પણ સજીવ છે, અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પરિસરને પર્યાવરણ કહે છે। જો અહીંયા એક ચોક્કસ શબ્દ પાછો વાપરવામાં આવેલો છે કે ભૌતિક પરિસર, એટલે કે જ્યાં વનસ્પતિ છે, જ્યાં પ્રાણીઓ છે અને જ્યાં માનવ જાત છે એની આસપાસ ભૌતિકની અંદર શું આવશે? જમીન એ ભૌતિક છે। જમીનની ઉપર પડેલી વસ્તુઓ જેને આપણે જોઈ શકીએ છીએ, જેને પકડી શકીએ છીએ, તો એવી તમામ વસ્તુઓને ભૌતિક કહેવામાં આવે છે। તો જે વનસ્પતિ છે, પ્રાણીઓ છે અને માનવ જાત છે, આ બધા સહિત સજીવો, તો આ 3 પ્રકારના સજીવો અહીંયા બતાવવામાં આવેલા છે અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પરિસરને તમે જુઓ કે વનસ્પતિની સાથે જમીન સંકળાયેલી છે। એવી જ રીતે માણસ, તો માણસ જમીન પર રહેતો હોય છે, માણસ મકાનમાં રહેતો હોય છે, માણસની આસપાસ ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે, કાર જોવા મળે છે, રસ્તાઓ જોવા મળે છે, બગીચાઓ જોવા મળે છે। તો આ બધું ભૌતિક પરિસર કહેવાશે। આપણી આસપાસ આપણે જે કંઈક જોઈ શકીએ છીએ, જે સજીવમાં નથી આવતું પણ નિર્જીવમાં આવે છે અને જેને આપણે જોઈ શકીએ છીએ। તમે પોતે વિચારો, તમારી આજુબાજુ, તમે અત્યારે જુઓ, આ વિડિયો જુઓ છો ત્યારે પણ તમારી આજુબાજુ કેટલી બધી વસ્તુઓ છે। તમે જેમ તમારી નજર ફેરવશો તેમ તમારી આંખોની સામે ઘણી બધી નિર્જીવ વસ્તુઓ આવશે, જેને ભૌતિક પરિસર કહેવામાં આવે છે। તો વનસ્પતિઓ, પ્રાણીઓ અને માનવ જાત, આ 3 પ્રકારના જે સજીવો છે એ સજીવો એ ભૌતિક પરિસરમાં રહેતા હોય છે, ભૌતિક પરિસરની સાથે સંકળાયેલા છે। તો એને શું કહેવામાં આવે છે? પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે। પર્યાવરણમાં બધા જ જૈવિક, જો અહીંયા 2 શબ્દ આવેલા છે, એક છે જૈવિક અને એક છે અજૈવિક। એક છે જૈવિક અને બીજો છે અજૈવિક। આ બંને શબ્દો સમજવા જરૂરી છે। જૈવિક કોને કહેવાય? જૈવિક એટલે જેનામાં જીવ છે, જે સજીવ છે, સજીવને જૈવિક કહેવાય। યાદ એટલું જ રાખવાનું છે। કોણ વનસ્પતિઓ જૈવિક કહેવાય, પ્રાણીઓ જૈવિક કહેવાય, માનવ જાત જૈવિક કહેવાય। આ 3 જૈવિક છે। અને અજૈવિક કોને કહેવાય?
જમીન અજૈવિક છે, પથ્થરો અજૈવિક છે, ત્યાર પછી પર્વતો અજૈવિક છે, પીવા માટેનું પાણી એ અજૈવિક છે, મકાન છે, રસ્તાઓ છે, વાહનો છે, કાર છે, આ બધું અજૈવિક છે. તો જૈવિક અને અજૈવિક ઘટકો બે પ્રકારના ઘટકો છે. તો પર્યાવરણની સમતુલાની જાળવણી માટે એકબીજા ઉપર આધારિત છે. બંને એકબીજાની ઉપર આધારિત છે. જૈવિક એટલે કે વનસ્પતિ, પ્રાણીઓ અને માનવજાત, આ ત્રણની એકબીજા ઉપર, અને અજૈવિક બંને એકબીજા ઉપર આધાર રાખે છે. એક્ઝામ્પલ તરીકે જોવા જઈએ તો માનવી જે છે એ માનવીને અજૈવિક તરીકે મકાન, રસ્તાઓ, વસ્તુઓ જૈવિક તરીકે માનવીને મકાનની જરૂર પડે, માનવીને રસ્તાઓની જરૂર પડે, માનવીને વસ્તુઓની જરૂર પડે. એટલે કે જૈવિકને અજૈવિક ઉપર આધાર રાખવો પડે છે, અને અજૈવિકને જૈવિક ઉપર આધાર રાખવો પડે છે. દાખલા તરીકે અજૈવિક તરીકે એક ઉદાહરણ તરીકે તમને જણાવું તો કોલસો અથવા તો માટી એટલે કે જમીન. કોલસો જૈવિક તરીકે આપણે જોવા જઈએ તો વનસ્પતિ. જૈવિક એ શું છે? વનસ્પતિ છે. વનસ્પતિ એ જૈવિક છે. હવે વનસ્પતિ નાશ પામે તો એ જમીનમાં દટાઈ જાય છે, અને જમીનમાં દટાઈ જાય તો કેટલાક વર્ષો પછી તેમાંથી એના પાંદડાઓ છૂટા પડી જશે, અને પાંદડાઓમાંથી માટી બની જશે, અને એમાંથી કોલસો બની જશે. કેટલાક પ્રાણીઓના મૃતદેહો, જે પ્રાણીઓ મૃત્યુ પામે છે, એ પ્રાણીઓ મૃત્યુ પામે છે અને એને જમીનમાં દાટી દેવામાં આવે છે, અને એ જમીનમાં એના જે હાડકા છે, એ હાડકા અમુક વર્ષો પછી એનું વિઘટન થઈ જાય છે, અને એમાંથી કોલસો બની જાય છે. તો જૈવિક અને અજૈવિક બંને એકબીજા પર્યાવરણની સમતુલા, હવે અહીંયા જુઓ એક આ શબ્દ છે, કેવી રીતે આ બંને પર્યાવરણની સમતુલાની જાળવણી કરે છે? તો જૈવિક જે છે એ જૈવિક જ્યારે મૃત્યુ પામે છે, વનસ્પતિનો નાશ થઈ જાય છે, પ્રાણીઓ મૃત્યુ પામે છે, માનવજાત મૃત્યુ પામે છે, તો જમીન ઉપર એક્ઝામ્પલ તરીકે તમે રસ્તામાં જતા હોય તો ઘણીવાર તમે રસ્તામાં એક કૂતરું મળી ગયેલું તમને દેખાય છે. તો શું થાય છે? અજૈવિક તરીકે વાતાવરણના કેટલાક પરિબળો તેનામાંથી ગંધ દૂર કરી નાખે છે, એ સડી જાય છે, અને ફરીથી જમીન ઉપર એક જમીનનો ભાગ બની જાય છે. આપણને અમુક સમય પછી એવી ખબર પણ નથી પડતી કે આ જગ્યા ઉપર કૂતરું મળી ગયેલું છે. તો શું થાય છે? આ રીતે જૈવિક અને અજૈવિક બંને એકબીજા ઉપર આધારિત રાખે છે, અને બંને એકબીજા ઉપર એ રીતની પ્રક્રિયા કરે છે કે જેથી પર્યાવરણની સમતુલા આપોઆપ થઈ જાય છે. પર્યાવરણની સમતુલા આપોઆપ થઈ જાય છે. હવે ત્યાર પછી જુઓ આગળ આબોહવા. અહીંયા એક શબ્દ આપેલો છે આબોહવા. આબોહવા કોને કહેવામાં આવે? તમને દરરોજ કોઈ પૂછે કે આજે કેવું તાપમાન છે, તો આપણને કોઈ કહેશે કે આજે 45 ટેમ્પરેચર છે, આજે 40 નું ટેમ્પરેચર છે, આજે 42 નું ટેમ્પરેચર છે, તો કે આજે આટલી ગરમી છે, તો એને તાપમાન કહેવામાં આવે છે. દરરોજનું તમને જે પૂછવામાં આવે છે એ તાપમાન કહેવામાં આવે છે. હવે આવું તાપમાનના અમુક મહિના, અમુક વર્ષો સુધીના આંકડાઓના આધારે એ જગ્યા ઉપરની આબોહવા નક્કી થાય છે. તો એ આબોહવા છે ભૂમિ પ્રકાર. બીજો જુઓ ભૂમિ પ્રકાર. આ આબોહવા, બીજો છે ભૂમિ પ્રકાર. ભૂમિ પ્રકાર કોને કહેવામાં આવે? જમીનનો પ્રકાર. તમે કેટલીક જગ્યાએ અથવા તો તમે સમાજ વિદ્યામાં પણ ભણી ગયેલા છો કે લેટેરાઇટ પ્રકારની જમીન, કાળી જમીન, બાંગર જમીન, ખદળ જમીન, પર્વતીય જમીન, રેતાળ જમીન, આ બધા જમીનોના પ્રકાર છે. તમે રાજસ્થાનમાં જશો તો રેતાળ જમીન મળશે, તમે હિમાલયની નજીક જશો તો તમને પર્વતીય જમીન મળશે, તમને નદીના આસપાસના વિસ્તારમાં જશો તો કાપની જમીન મળશે, કેટલીક જગ્યાએ કાળી જમીન મળશે.
તો એ ભૂમિ પ્રકાર જમીનના જુદા જુદા પ્રકાર અને ભૂતલીય પરિબળો જમીન ઉપરના કેટલાય બધા પરિબળો છે એ પરિબળોની ભિન્નતા આ બધી શું છે ભિન્નતા અત્યારે જ મેં તમને કીધું કે જમીન બધી જગ્યાએ અલગ અલગ છે આબોહવા બધી જગ્યાની અલગ અલગ છે તમે ઉત્તર પ્રદેશમાં જશો હિમાલયની નજીક તો ત્યાંની આબોહવા અલગ તમે દક્ષિણમાં જશો તો આબોહવા અલગ આપણા ગુજરાતની આબોહવા અલગ દરેક જગ્યાએની આબોહવા અલગ છે એટલે કે ભિન્નતા એના માટે શબ્દ અહીંયા કયો વાપરેલો છે અલગ અલગ માટે ભિન્નતા શબ્દ વાપરવામાં આવેલો છે આબોહવામાં ભિન્નતા છે ભૂમિ પ્રકારમાં ભિન્નતા છે ભૂતલીય એટલે કે દરેક જગ્યાએની જમીન અને એની ઉપરનું આવરણ દરેક જગ્યાએનું અલગ અલગ જોવા મળે છે તો આ પર્યાવરણ ભિન્નતાના લીધે પર્યાવરણ જુદા જુદા સ્થાને બદલાય છે દરેક જગ્યાએનું પર્યાવરણ બદલાઈ જાય છે અને જેવું પર્યાવરણ હોય છે લોકો એ પ્રમાણે રહેતા જોવા મળે છે જોવા મળે છે કાશ્મીરમાં જશો તો ત્યાંના લોકો ત્યાંના પર્યાવરણ પ્રમાણે રહેતા જોવા મળશે એવી રીતે તમે અસમમાં જશો અથવા માનસીરમ જ્યાં દુનિયાનો સૌથી વધુ વરસાદ પડે છે એ વિસ્તારનું પર્યાવરણ અલગ ત્યાંના લોકો એ પ્રમાણે રહેતા જોવા મળશે દક્ષિણના લોકો એ પ્રમાણે રહેતા જોવા મળશે એ પ્રમાણે એ ખોરાક ખાતા હોય છે આપણે આપણા પ્રમાણે ખોરાક ખાતા હોય છે તમે જુઓ કે ઉત્તરમાં સૌથી વધારે લોકો ઘઉંનો ઉપયોગ વધારે કરે છે દક્ષિણમાં વધારે પડતા લોકો ચોખાનો ઉપયોગ કરે છે આપણે બંનેનો ઉપયોગ કરીએ છીએ આ બધાનો આધાર પર સારા ઉપર રહેલો છે એ ભિન્નતા છે અને એ ભિન્નતાના લીધે પર્યાવરણ જુદા જુદા સ્થાને બદલાય છે પર્યાવરણ પણ બદલાય છે અને પર્યાવરણ બદલાય તો રહેણી કહેણી પણ આપણી બદલાઈ જાય છે હવે ત્યાર પછી છે બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓ જે પર્યાવરણમાં જન્મ્યા છે અને રહે છે તે તેમના પર્યાવરણને અનુકૂલિત થાય છે બધી જ વનસ્પતિઓ તમને વનસ્પતિનું એક ઉદાહરણ આપું કાશ્મીરમાં તમે જોશો તો કાશ્મીરમાં સફરજનની વાડીઓ આવેલી છે નારંગીની વાડીઓ આવેલી છે અહીંયા આપણે ગુજરાતમાં તમારા ઘર પાસે સફરજનનું એક વૃક્ષ ઉગાડીને બતાવો તમે નહીં ઉગાડી શકાય કેમ કારણ કે ત્યાંની એ જે જગ્યાએ જન્મેલું છે એના વાતાવરણને અનુકૂલિત એટલે એડજસ્ટ એ ત્યાંના વાતાવરણને એડજસ્ટ થયેલું છે કારણ કે સફરજનનું ઝાડ એ ઠંડીમાં જ થાય છે નારંગીનો પાક એના માટે એક માફક ઠંડી જોઈએ તો તમે જુઓ અહીંયા કે જે વસ્તુ અહીંયા ઉત્પાદન થાય છે એ ત્યાં નહીં થઈ શકે અને કાશ્મીરમાં જે થાય છે એનું ઉત્પાદન આપણે અહીંયા નહીં કરી શકીએ તમે અહીંયા અખરોટ ચેરી સફરજન આ બધાના ઝાડો અહીંયા નથી અને અહીંયા આપણે એને ઉગાડી પણ નહીં શકીએ કેમ કે બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓ કેટલા પ્રાણીઓ તમે જુઓ કે એ રેન્ડિયર તમે રેન્ડિયરનું નામ સાંભળેલું હોય કદાચ ના સાંભળેલું હોય તો હું તમને જણાવું છું શીત કટિબંધ આપણા કોણ કટિબંધ છે ઉષ્ણ કટિબંધ કે જેમાં પુષ્કળ ગરમી પડે છે શીત કટિબંધ જેમાં પુષ્કળ ઠંડી પડે છે ત્યાં બરફ જ બરફ છે જમીન દેખાતી નથી જમીનની ઉપર તમને બરફ જ દેખાશે તો ત્યાં આગળ બરફમાં ચાલવા માટે રેન્ડિયર અને એની પાછળ જેવી રીતે આપણે બળદગાડું છે અને એના ઉપર આપણે બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ એવી રીતે રેન્ડિયર અને એની પાછળ એક ગાડી હોય અને એની ઉપર બેસીને આપણે જઈ શકતા હોય છે તો એ રેન્ડિયરને અહીંયા આપણે આપણા વાતાવરણમાં નહીં જીવાડી શકીએ એ મૃત્યુ પામશે કારણ કે જે પ્રાણીઓ જે જગ્યાએ જે પર્યાવરણમાં જન્મ્યા છે એ ત્યાંના પર્યાવરણને એડજસ્ટ થયેલા છે એ ત્યાં જ એડજસ્ટ થશે આપણને અહીંયા જ ગમે આપણને ગુજરાતમાં વધારે ફાવતું હોય અત્યારે તમને કેનેડાના ઉત્તરના ભાગની અંદર મોકલી દેવામાં આવે તો ત્યાંની ઠંડીથી તમે નહીં બચી શકો એટલે કે ત્યાંની ઠંડી એટલી બધી ઠંડી છે કે ત્યાં તમને કામ કરવું પણ અઘરું પડશે કેટલાક લોકો તો પાછા આવી જાય છે તો વનસ્પતિઓ અને પ્રાણીઓ જે છે અહીંયા તમારે રેન્ડિયરનું ઉદાહરણ યાદ રાખવાનું છે અહીંયા કાશ્મીરમાં સફરજન કે જે અહીંયા નહીં ઉગાડી શકીએ પ્રાણીઓ તરીકે શીત કટિબંધ શબ્દ યાદ રાખવાનો શીત કટિબંધમાં રેન્ડિયર જે છે એને અહીંયા આપણે ગુજરાતમાં આપણા ઘર પાસે નહીં જીવી શકે જે કેટલીક વનસ્પતિઓ કેટલાક પ્રાણીઓ જે પર્યાવરણમાં જન્મેલા છે અને રહે છે તે તેમના પર્યાવરણને અનુકૂલિત થાય છે હવે
આગળ આપણે જોઈએ કે પર્યાવરણના કોઈ પણ એક ઘટકમાં થતો ફેરફાર પ્રતિકૂળ છે અને સજીવોના સામાન્ય જીવનને અસર કરતા છે. પર્યાવરણમાં કોઈ પણ એક ઘટકમાં, પર્યાવરણમાં ઘણું બધું આવે, પર્યાવરણ એટલે આપણી આસપાસની સૃષ્ટિ, એમાં કોઈ પણ એક ઘટકમાં જો પરિવર્તન થાય તો એ સામાન્ય પ્રજા જીવનને અસર કરતા છે. એક્ઝામ્પલ તરીકે અત્યારે ઉનાળો ચાલતો હોય ઉદાહરણ તરીકે અને એમાં ફૂલ ઠંડી પડવા લાગી તો લોકો એને એડજસ્ટ થતા વાર લાગી અને એ એડજસ્ટ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી એ બીમાર પડશે. તો એ શું કહેવાશે? સામાન્ય જીવનને શું કરેલું કહેવાશે? અસર કરતા કહેવાશે કે એ સામાન્ય જીવનને અસર કરેલું ગણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણ એટલે શું એ સમજાવો. એમાં તમારે કુલ આ રીતે 5 મુદ્દા સમજાવવાના છે અને 5 મુદ્દાના આપણે દરેકે દરેક જે શબ્દો છે શબ્દો પર તમને સરસ રીતે સમજાવેલા છે. હવે આપણે કચરો એટલે શું તેના પ્રકાર જણાવો. તો અહીંયા જુઓ, કચરાની પહેલા આ જે આપવામાં આવેલી છે એ કચરાની વ્યાખ્યા આપવામાં આવેલી છે. તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે? આ કચરાની વ્યાખ્યાને જ બરાબર સમજવાની છે કે કચરો એટલે શું. અનૈચ્છિક, આપણા કોઈની ઈચ્છા થતી નથી. અનૈચ્છિક તો અનૈચ્છિક બિનઉપયોગી, એક તો કામમાં નથી આવે એવું અનૈચ્છિક છે કે જે આપણે ઈચ્છિત નથી, આપણને ગમતું નથી, ઈચ્છિત નથી, આપણી ઈચ્છા કરતા વિરોધની વસ્તુઓ, આપણી ઈચ્છા કરતા વિરોધની વસ્તુઓ હોય, બિનઉપયોગી હોય, ઉપયોગમાં આવતું ના હોય અને વધારાની વસ્તુઓ તરીકે હોય. દાખલા તરીકે અને વસ્તુઓ કે ઘરગથ્થુ નકામી ચીજ વસ્તુ. ઘરગથ્થુ તો તમને ખબર જ હશે કે આપણા ઘરમાં જ્યારે શાકભાજી સબ થઈ જાય અને એનો પણ કચરો ભેગો થાય અને એ ઘરગથ્થુ નકામી ચીજ વસ્તુઓને કચરો કહેવામાં આવે છે. કેટલીક બિનઉપયોગી વધારાની વસ્તુઓ ઘરમાં પડેલી હોય એને પણ આપણે બહાર ફેંકી દઈએ છીએ. આપણે દુકાનેથી ઘણી બધી વસ્તુઓ ખરીદી લાવીએ છીએ અને એની સાથે જબલા ઘેરે આવે છે. ઘણી બધી વસ્તુઓ પ્લાસ્ટિકની કોથળીમાં પેકિંગ આવે છે. તો એ બધી જે વસ્તુઓ જ્યારે એમાંથી ઉપયોગી વસ્તુ કાઢી લઈએ છીએ અને એના ઉપરના જે કેટલીક વસ્તુઓ એવી હોય, દાખલા તરીકે આપણે કેળા ખાઈએ અને કેળા ખાઈને એના જે છાણા છે તો એ પણ બિનઉપયોગી થઈ જશે નહીં. એવી રીતે ઘણી બધી વસ્તુઓ કે જેને કચરા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ કચરાના 2 પ્રકાર છે. વિદ્યાર્થી મિત્રો, એ આગળ આપણે પ્રશ્ન સમજાવતા પહેલા તમને એક માહિતી આપું કે કેટલી વાર પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછાય છે કે જૈવ વિઘટન કચરો અને અજૈવ વિઘટન કચરા વચ્ચેનો તફાવત જણાવો. આવો પ્રશ્ન પણ અલગ પૂછાય છે. તો અહીંયા આપણે એ રીતના તફાવત પણ પાડેલો છે. તો તમારે એ પ્રશ્ન એક અલગ પણ તૈયાર કરી લેવાનો અને કચરો એટલે શું તેના પ્રકાર જણાવો એવો એક પ્રશ્ન પણ તમારે તૈયાર કરી લેવાનો છે. અહીંયા જો કચરાના 2 પ્રકાર છે. 2 પ્રકારના કચરા જોવા મળે છે. એક ઘન કચરો અને એક પ્રવાહી કચરો. તમે તમારા ઘરની આસપાસ ગટર લાઈન જોઈ હશે. ગટર લાઈનમાં શું જાય છે? ગંદુ પાણી જાય છે અને એ ગંદુ પાણી શું છે? એ પ્રવાહી કચરો છે કે જેમાંથી કચરો પ્રવાહી સ્વરૂપે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. અને ઘન કચરો તમારા ઘરની નજીક મ્યુનિસિપાલિટી તરફથી ગાડી આવે છે અને તમે તમારા ઘરમાંથી જેવું એ સિટી મારે છે તો તમે ડોલમાં કચરો અથવા તો મોટી પ્લાસ્ટિકની થેલીમાં કચરો લઈને નાખવા જાઓ છો તો એ ઘન કચરો છે. એક તો ગટરની અંદરથી જે કચરો જાય છે એ પ્રવાહી કચરો છે અને તમે બાલટી લઈને ડોલ લઈને પેલી ગાડી મ્યુનિસિપાલિટીની કચરો ઉઘરાવવા વાળી ગાડી આવે છે તો તેમાં તમે નાખવા માટે તમે જાઓ છો. એ ઘન કચરો છે. આ 2 પ્રકારના કચરાના પ્રકારો છે. તો ઘન કચરો કોને કહેવામાં આવે? ઘન કચરાનું એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરવામાં મુશ્કેલી પડે છે. કચરો તમારે જો વધારે ઘન કચરો હોય તો એને ઊંચકીને લઈ જવાનું અઘરું પડે છે. એટલે ગાડી આવે છે તો સારું છે કે એમાં આપણે નાખી દઈએ છીએ, નહીં તો આવો ઘન કચરો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો હોય અને જો એ 100 કિલો 200 કિલો આવો ઘન કચરો ભેગો થઈ ગયેલો હોય તો એને ઊંચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું અઘરું પડતું હોય છે. એટલે અહીંયા લખેલું છે, તમે બરાબર ધ્યાનથી જોશો તો અહીંયા શું લખેલું છે
કે ઘન કચરાનું એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરવામાં મુશ્કેલી પડે છે. સ્થળાંતર એટલે લઈ જવામાં, એક સ્થળેથી બીજા સ્થળે ઘન કચરાને લઈ જવાનું અઘરું પડે છે, આપણને મુશ્કેલી લાગે છે. એમ પણ જેવો કદાચ આવું કચરો લેવા ના આવતા હોય ને આપણને આપણા ઘરેથી દૂર નાખવા જવાનું હોય રોજ ને રોજ, તો આપણને આ કામ પણ અઘરું લાગે છે. હવે બીજી વાત, પ્રવાહી કચરો. તો જુઓ, પ્રવાહી કચરો જે છે, પ્રવાહી કચરાનું એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરવામાં સરળતા રહે છે. આ પણ તમે સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાહી લઈ જઈ શકો છો, અથવા તો તમે તમારા ત્યાં પ્રવાહી કચરો જે હોય, ગંદકી વાળું પાણી હોય, તો તમે તમારા ત્યાં ગટરમાં નાખી દો, એક જગ્યાએથી બીજી જગ્યાએ આપોઆપ જતું રહેતું હોય છે. એટલે પ્રવાહી કચરાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું અઘરું નથી, પણ ઘન કચરો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું અઘરું કામ છે. હવે આપણે અહીંયા જુઓ, એ બે પ્રકાર થઈ ગયા. ઘન કચરો એમાં તમારે આટલું જ લખવાનું છે, પ્રવાહી કચરો એમાં આ લખવાનું છે. હવે ઘન કચરામાં પણ બે પ્રકાર પાછા. ઘન કચરામાં પણ બે પ્રકાર, એક છે જૈવ વિઘટીય કચરો અને બીજું છે અજૈવ વિઘટીય કચરો. જૈવ એટલે જીવ. જીવ કોની કોની અંદર છે? પ્રાણીઓમાં જીવ છે, માનવીઓમાં જીવ છે, વનસ્પતિમાં જીવ છે. તો એ ત્રણ જે છે, પ્રાણીઓ મૃત્યુ પામે તો એ જૈવ વિઘટીય કચરો કહેવાય. વનસ્પતિનો નાશ થાય, કોઈક ઝાડને કાપી નાખે તો એક ઝાડ ધીમે ધીમે કોવાઈ જશે, સડી જશે, તો એને જૈવ વિઘટીય. વિઘટીય એટલે એનું જે મૂળ સ્વરૂપ છે રહેતું નથી. એક્ઝામ્પલ તરીકે જ્યાં માણસ મૃત્યુ પામે છે અને એને કબરમાં દાટી દેવામાં આવે છે, કબરમાં ઉતારી દેવામાં આવે છે, 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના પછી તમે જોશો અંદર માણસની લાશ નહીં હોય, એને એનું મૂળ સ્વરૂપ છોડી દીધેલું હશે અને એ માટીમાં વિઘટન પામશે, એટલે કે માટી જેવું બની જશે, બિલકુલ માટી થઈ જશે. અમુક વર્ષો પછી તો ત્યાં ફરીથી જો કબર ખોદવામાં આવે તો જે માણસને અંદર દફન કરવામાં આવે છે એ તમને ત્યાં જોવા મળતો જ નથી. તો એ ક્યાં ગયો? તો એનું શું થાય છે? જે વિઘટનીય બની જાય છે. તો કેટલું એવી રીતે વનસ્પતિ પણ અમુક સમય પછી જે વનસ્પતિ કોવાય છે, સડી જાય છે, એ નાના નાના મોટા કણમાંથી નાના નાના કણમાં રૂપાંતર પામીને જમીનના જેવા કણની અંદર ભળી જાય છે અને એ જમીન બની જાય છે. અને એવી જ રીતે જે શબ્દ છે કે પ્રાણીઓ, કેટલાક પ્રાણીઓ મૃત્યુ પામે છે. તમે રોડ ઉપર કેટલાક પ્રાણીઓ મૃત્યુ પામેલા જુઓ છો. અમુક સમય પછી ત્યાં હોય ના, એ ક્યાં ગયું? તો એનું શું થઈ જાય છે? વિઘટનીય. વિઘટન કોને કહેવામાં આવે? એને એનું મૂળ સ્વરૂપ છોડી દે છે અને એ જે જગ્યાએ મૃત્યુ પામે છે, જે તો એ માટીમાં રૂપાંતર પામતું થઈ જાય. અને અજૈવ વિઘટનીય કચરો, અજૈવ પ્લાસ્ટિકની થેલી અથવા તો કોથળી, જીવ નથી, અજૈવ છે અને એનું મૂળ સ્વરૂપ છોડતું પણ નથી. તમે પ્લાસ્ટિકની વસ્તુઓને જમીનમાં દાટી દેશો અને એને 10 વર્ષ પછી પણ કાઢશો તો એવું ને એવું જ તમને મળશે, એનું મૂળ સ્વરૂપ છોડતું નથી. તો અજૈવ વિઘટીય કચરો, અહીંયા જુઓ, જે પદાર્થનું જૈવિક ક્રિયા દ્વારા વિઘટન થાય છે, જૈવિક ક્રિયા દ્વારા વિઘટન થાય છે એટલે કે એ કોવાઈ જાય છે, સડી જાય છે. જે કચરો જે જૈવિક એટલે કે સજીવ છે, જૈવિક છે અને એ કોવાઈ જાય છે, સડી જાય છે, તો એને શું કહેવામાં આવશે? એ જૈવ વિઘટીય કચરા તરીકે ઓળખવામાં આવે છે. લાંબા સમય સુધી પર્યાવરણમાં ટકી રહે છે. વનસ્પતિ જ પ્રાણી જ કચરો. એટલે કે એક બાજુ તમે જુઓ કે વનસ્પતિ જે કચરો છે તે પ્રાણીજન્ય કચરો છે, જે છે તે એ જૈવ વિઘટીય કચરો કહેવાશે. અજૈવ વિઘટીય કચરાની અંદર જે પદાર્થનું જૈવિક ક્રિયા દ્વારા વિઘટન પામતું નથી. તમે જુઓ, પ્લાસ્ટિક છે તો એ જમીનમાં દાટવામાં આવે અથવા જમીનની ઉપર હોય, એ વર્ષો સુધી એનું સ્વરૂપ જે છે એવું ને એવું જોવા તમને મળતું હોય છે. લાંબા સમય સુધી પર્યાવરણમાં ટકી રહેતા નથી. કાચ છે, જુઓ, બીજું એક ઉદાહરણ તરીકે કાચ છે, તો પ્લાસ્ટિક છે,
અને પોલિથીન જે છે તે આ ત્રણ પ્રકારનું અહીંયા ઉદાહરણ તરીકે છે જે અજૈવિકરણીય છે. આ કોહવાતું નથી. મૂળ કાચ તમે જમીન ખોદશો અને કેટલાય કાચના ટુકડા દેખાશે, કોહવાય નહીં. પ્લાસ્ટિક નહીં કોહવાતું નથી અને પોલિથીન એ પણ કોહવાતું નથી. તો આ ત્રણ અજૈવિકીય કચરો છે. તો વિદ્યાર્થી મિત્રો, કચરાના પ્રકારો પણ તમને સરસ રીતે અહીંયા સમજાવેલા છે. હવે તમારે એને નોટબુકમાં લખવાના છે અને એની તૈયારી પણ સારી રીતે કરવાનું છે. હવે પછીના નેક્સ્ટ વિડિયોમાં જે પર્યાવરણના બીજા પ્રશ્નો જે છે મહત્વના બોર્ડમાં પૂછાય એવા પ્રશ્નોની ફરી આપણે નેક્સ્ટ વિડિયોમાં ચર્ચા કરવાના છે.